નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ। સત્યની વાતે સત્યની સાથે। જાલોદ તાલુકાના કંબોઈ ખાતે રાષ્ટ્રીય પોષણ માસની ઉજવણી કરવામાં આવી। પોષણ અભિયાન અંતર્ગત જાલોદ તાલુકાના કંબોઈ આંગણવાડી કેન્દ્ર ખાતે રાષ્ટ્રીય પોષણ માસની ઉજવણી જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ઈરાબેન ચૌહાણની પ્રેરક ઉપસ્થિતિમાં કરવામાં આવી। આ પ્રસંગે જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ઈરાબેન ચૌહાણે જણાવ્યું કે પોષણ અભિયાનનો આરંભ દાહોદ જિલ્લાથી કર્યો છે। પોષણ અભિયાનને સફળ બનાવવા માટે સૌથી અગત્યની બાબત જનભાગીદારી છે। તેમાં પાલક વાલીની ભૂમિકા ખૂબ અગત્યની છે। પાલક વાલી દર અઠવાડિયે બાળકની મુલાકાત લે, વાલીની મુલાકાત લે, તેની ઉંમર પ્રમાણે વજન, ઊંચાઈ છે કે નહીં તેની ખાસ કાળજી રાખે। જરૂર જણાય તો યોગ્ય ડૉક્ટરોની સારવાર પણ માટે પણ વાલીને સમજાવે। બાળકોને સુપોષિત કરવા એ દેશનું ઘડતરનું ઉમદા કામ છે। તેમને આંગણવાડી કાર્યકર્તા પોષણ ત્રિવેણીની અગત્યતા સમજાવતા જણાવ્યું કે કુદરતે તેમને સાચા અર્થમાં માતા યશોદા બનવાની તક આપી છે। પોષણ ત્રિવેણી તેમને સોંપેલ કામગીરી નિયત માપદંડ પ્રમાણે કરશે તો તે સાચી સમાજસેવી ગણાશે। તેમને આપવામાં આવેલ સ્માર્ટફોનનો પણ યોગ્ય ઉપયોગ કરવો જોઈએ, જેનાથી બાળકોની પોષણ બાબતે વ્યક્તિગત ટ્રેકિંગ રાખી શકાય। વધુમાં તેમણે જણાવ્યું કે સમાજના નાગરિકોએ પણ કુપોષણ બાબતે જાગૃત બનવું ખૂબ જ જરૂરી છે। બાળકોના નખ કાપીને રાખવા, નિયમિત આંગણવાડી મોકલવા, બાળકોમાં સ્વચ્છતાની સુટેવો વિકસાવવી જેવી બાબતો કુટુંબમાં જ સંસ્કાર થકી થઈ શકે છે। કુટુંબના સભ્યોએ બાળકોના પોષણ બાબતે ખાસ ધ્યાન રાખવું જોઈએ। સરકાર દ્વારા આપવામાં આવતું ટેક હોમ રાશન ખૂબ જ સંશોધન બાદ તૈયાર કરવામાં આવ્યું છે। તેનો બાળકો માટે આગ્રહપૂર્વક ઉપયોગ કરવો જોઈએ। સગર્ભાવસ્થાના 270 દિવસથી લઈને બાળકના 2 વર્ષની ઉંમર સુધીનો સમયગાળો એટલે કે 1000 દિવસ પૂરતું પોષણ બાળકના સર્વાંગી વિકાસ માટે ખૂબ જ મદદરૂપ છે। માટે આ સમયગાળા દરમિયાન ખૂબ જ કાળજી લેવી જરૂરી છે। મહાનુભાવો દ્વારા વાનગી નિદર્શન સ્ટોલની પણ મુલાકાત લીધી હતી। આ અભિયાન અંતર્ગત સપ્ટેમ્બર માસ દરમિયાન બાળકો, કિશોરો, સગર્ભા તેમજ ધાત્રી માતાઓના સ્વાસ્થ્યને સુપોષિત કરવા તેમજ ખાસ કરીને કુપોષણ નાબૂદ કરવા માટે વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। સાથોસાથ પોષણયુક્ત આહાર બાબતે જાગૃતિ લાવવા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે। આ પ્રસંગે ગામના સરપંચ, જાલોદના CDPO નીલુબેન, આરોગ્યના કર્મચારીશ્રીઓ, શાળાના આચાર્ય સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ જાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ।